જે છે એને છુપાવે, નથી એને બતાવે, એ ભગવાનની માયા છે. કેવી છે? દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. જેને તરવી ખૂબ કઠિન છે એવી મારી માયા છે. માયાથી તરવું બહુ કઠિન છે, કારણ કે છે દૈવી, પછી ગુણમયી છે. એને જાણવું કઠિન છે ને પછી એનાથી તરવું કઠિન છે. પણ કોણ તરી શકે છે? મામે વયે પ્રપદ્ય. જે મારા છે એ તરી શકે છે. એટલે તો આપણે બ્રહ્મ સમન લેતી સમય ભગવાનને શું કહીએ? હે કૃષ્ણ, હું તારો છું. જ્યારે એ જાગૃતિ થઈ જાય કે હું ભગવાનનો છું, એ જ માયાને તો જેમ પેલું કહે કે માછીમાર જાળ પકડનારો હોય, એ માછલી પકડવા જાળ નાખે, અને જે માછીમાર જે માછલીઓ દૂર ભાગે બધી જાળમાં ફસાઈ જાય. પણ હોશિયાર માછલી હોય ને દૂર ન ભાગે, એ માછીમારના પગ પાસે આવીને ઉભી રહી જાય, અને જે પગ પાસે આવી જાય એ બચી જાય, અને બાકી બધી જ ફસાઈ જાય. મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરસ્તિ. જે મારા છે એ તરે. જેમ કોઈના ઘરે જાઓ તમે અને કોઈ કૂતરું પાળ્યું હોય, એટલે જ્યાં દરવાજો ખોલો એટલે એકદમ કૂતરું ભસવા આવે, તો પછી દરવાજો બંધ કરીને બહાર આવી જાઓ. તો પછી તમે શું કરો? જેને મળવા ગયા હોય મિત્રને નામ પુકારો, જોરથી અવાજ લગાવો, ચિરાગભાઈ, આમ જોરથી બૂમ પાડો. એટલે ચિરાગભાઈ શું કહે? ટોમી. ત્યાં કૂતરાનું નામ બોલાવે એટલે દોડતું દોડતું આવે, એમના પગ પાસે બેસી જાય, અને તમે દરવાજો ખોલીને અંદર ઘૂસી જાઓ. એમ જ ભગવત ધામમાં જવાનો તમે પ્રયાસ કરો, અને જ્યાં દ્વાર ખોલીને અંદર જવા જાઓ, એમાં જ ભગવાને છોડેલી માયા ભસતી ભસતી આવે. દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. એમ લાગે કે આમાં ફસાઈ જઈશ, થઈ જશે. એટલે તમે શું કરો? હે હરી જ્યાં પુકાર કરો એટલે ભગવાન શું કરે? માયા. એટલે માયા દોડતી દોડતી આવે, ભગવાન પાસે બેસી જાય, અને તમને ગોલોકધામમાં પ્રવેશ મળી જાય. મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ છે. પ્રભુના થાવ, એના નામનો પુકાર કરો, એની સેવામાં જોડાઈ જાઓ. અને આપણે આ બધું કરીને શું કરવાનું છે? બસ એટલું પ્રભુને અનુભવ ને અહેસાસ કરાવો છે કે ઠાકોરજી, તમારા સિવાય અમારું બીજું કોઈ નથી કરનારું, અમે તમારા છીએ. બસ આટલો અહેસાસ કરાવી દો ને, પછી પ્રભુ તમારું બધું જ કરશે. આગળ આવશે અનન્યા ચિંતયન્તો મામ યે જન ઉપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એનું બધું જ હું કરું છું, જે મારો થઈ જાય. એટલે પ્રભુને એટલો અહેસાસ કરાવો, તમારા સિવાય અમારું કોઈ નથી. બસ આટલું જો પ્રભુને થઈ ગયું ને, તો તમારું સઘળું એ કરશે. એમ પ્રભુ તારનારા છે. આગળ 15મા શ્લોકમાં પરમાત્મા સુંદર રીતે સમજાવતા પરમાત્મા સમજાવે છે કે કોણ મારો અનુભવ કરી શકે, મને જાણી શકે, અને બાકી તો જરી બુદ્ધિ હણાયેલી છે, એ સમજાવતા 15મા શ્લોકમાં કહ્યું, નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ માયજા પરતજ્ઞાના અસુરમ ભાવમાશ્રિતાઃ. અને માયા વડે જેનું જ્ઞાન, જેની સમજ હરાઈ ગઈ છે, જેની બુદ્ધિ હણાઈ ગઈ છે, એ ક્યારેય મને ભજી શકતા નથી. તમે જે માયાથી આપલાવિત છે, હરિના યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. ભગવાને જેનો હાથ છોડી દીધો હોય ને, એ માયામાં ખૂપી જાય, એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને ભગવાને જેને છોડી દીધો છે, માયામાં જે ખૂપાઈ ગયો છે, એ ભગવાનને ભજી શકતો નથી. તમે એને ગમે તેટલા લોજિક આપો, ગમે તેટલો પ્રસાદ ખવડાવો, એના માટે ગમે તેટલા યમનાષ્ટક કરો, પણ પ્રભુએ ઈચ્છ્યું છે કે આના મુખે મારું નામ ન આવવું જોઈએ, તો ગમે તેટલું કરો તો એના મુખમાં ભગવાનનું નામ નહીં આવે. મહાપ્રભુજી સમજાવે છે, પ્રભુએ સૃષ્ટિનું સર્જન તો કર્યું, પણ 3 રીતે કર્યું: પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. અને જે પ્રવાહી સૃષ્ટિ ભગવાને સંસાર ચલાવવા માટે પ્રગટાવી છે, તો એને ભગવાન ક્યારે યાદ આવતા નથી. ગમે તેટલો પ્રયાસ કરો. સ્વયં મહાપ્રભુજી હરિરાયજી પણ સમજાવે, 2 પ્રકારના પ્રતિબંધ છે, એક જીવકૃત અને બીજું ભગવતકૃત પ્રતિબંધ. એટલે કે ભગવાન જ ઈચ્છતા હોય કે આના હાથની સેવા મારે લેવી નથી, તો તમે ગમે તેટલા પ્રયાસ કરો, પણ તમે સેવા નહીં કરી શકો. કારણ કે પ્રભુ જ તમારા હાથની સેવા લેવા નથી ઈચ્છતા.
અને સેવા એટલે કેવળ ક્યાંક પ્રભુ સન્મુખ બેસીને કરાય એ જ નહીં. સેવા તો વૃત્તિનું નામ છે. ભક્તની સેવા પ્રવૃત્તિ નથી, ભક્તની તો વૃત્તિ સેવા છે. એને સેવામાં જ આનંદ આવે છે. એને પછી વૈષ્ણવની સેવામાં રાખો, ગુરુની સેવામાં રાખો, પ્રભુની સેવામાં રાખો, માનવની જ્યાં પણ રાખો, પણ સેવા એ વૈષ્ણવની પ્રવૃત્તિનું નામ નથી, વૃત્તિનું નામ છે. તો જેના જ્ઞાન હરાઈ ગયા છે માયા દ્વારા, એને ભગવત પ્રેમ થતો નથી, જાગતો નથી. 16મા શ્લોકમાં પ્રભુ ભક્તોના પરિચય આપતા બોલ્યા, ચતુર્વિધા ભજન્તે માં જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુરથાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ચતુર્વિધા ભજન્તે મામ. 4 જણાને ભક્તો કયા? 4 પ્રકારના ભક્તો મને ભજનારા છે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુનો. કયા કયા? આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકાર ભક્તોના 4 રીતે વર્ગીકરણ ઠાકોરજીએ કરી દીધા. સૌથી પહેલો આર્ત ભક્ત. દુઃખ પડે એટલે દોડીને પરમાત્મા પાસે જાય. જીવ ગયો છે સ્વાર્થથી, પણ ભગવાન એને તરછોડતા નથી. મારા શરણે આવ્યો છે ને એટલે ભગવાન એને પણ ભક્ત જ કહે છે, આર્ત ભક્ત કહે. જેમ ગજેન્દ્ર, દ્રૌપદી આદિની કથા જુઓ તમે. ગજેન્દ્ર જ્યારે ડૂબવા લાગ્યો, સ્વજનો છોડીને ભાગી ગયા, કોઈ આજુબાજુ ન રહ્યું, અને ડૂબતા ડૂબતા છેલ્લે સૂંઢથી કમળ લીધું, હે હરી કરીને પુકાર કર્યો. પરમાત્મા ગરુડ પર સવાર થઈને આવ્યા, ઉદ્ધાર કર્યો. આર્ત ભક્ત. દુઃખ આવે, અને દુઃખ આવે ને તો બીજે બધે ફાંફા મારવા કરતા ભગવાન પાસે માંગી લેવું સારું. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. ગમે ત્યાં જઈને હાથ ફેલાવવા કરતા માંગ્યા વગર નથી રહેવાતું, તો પ્રભુ પાસે જ માંગી દો. પુષ્ટિ ભક્ત અને નિષ્કામ ભક્ત બનવું તો કઠિન છે. બધા નિષ્કામ ભક્તિ કરી શકતા નથી, પણ કામના સાથે પણ ભગવાનના શરણે આવ્યો ને એટલે ભગવાન તો એને પણ ભક્ત જ કહે છે. આર્તો, જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છા વાળો. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. જેને અનેક પ્રકારની જિજ્ઞાસાઓ છે. ભગવાન કઈ રીતે, સૃષ્ટિનું સર્જન કઈ રીતે, તત્વતઃ, મહાત્મ જ્ઞાન, આ બધું જાણવાની ઈચ્છા હોય, જિજ્ઞાસુ. બીજો અર્થાર્થી. કોઈ ને કોઈ કામના લઈને ભગવાન પાસે જનારો. કોઈક ને કોઈ, જો કામના લઈને જાઓ, ભગવાન પાસે ગયા. આમ તો આપણે ત્યાં તો મહાપ્રભુજી તો મના કરે છે. માંગવાની ઈચ્છા છે ત્યાં સુધી ભક્તિ નહીં થાય. મેં એટલે કહ્યું ને, સબ કુછ માંગ લિયા હૈ, એક તુझको માંગ કર. सब कुछ मांग लिया है, एक तुझको मांग कर, उठते नहीं है हाथ मेरे इस दुआ के बाद. તને માંગ્યું તો બધું જ મળી ગયું, હવે બીજું શું માંગો? જેનું બધું જ છે એ તમારો થઈ ગયો, તો બીજું મેળવવાનું શું બાકી રહે? પણ જે સકામ ભાવથી પણ જાય છે, ભગવાન એને પણ અર્થાર્થી ભક્ત કહીને ગળે લગાડી દે. ચલ કામના સાથે આવ્યો, પણ મારી પાસે આવ્યો છે. કોઈ પણ ભાવે ભગવાન પાસે જાઓ. ત્યાં પંચાધ્યાયમાં પણ કહ્યું ને, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદતતો યાંતિ તન્મયતામિ. કોઈ પણ ભાવે ભગવાનને ભજો, ભગવાન તો સગળા મનોરથો પૂરા જ કરવા વાળા. અર્થાર્થી ભક્ત, કોઈ ને કોઈ અર્થ. એટલે આપણે ત્યાં કહીએ છીએ ને, આપણે સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ શ્રેયમ, દેહાવસાને ઇદમેવ ચાપ્યમ, ગોવિંદ નામ સર્વાર્થેતિ. સુખના અંતમાં કુંતાજીએ ભજ્યા, દુઃખના અંતમાં ઉત્તરાએ ભજ્યા, દેહના અંતમાં ભીષ્મજીએ ભજ્યા. ભાગવતના પ્રથમ સ્કંદમાં આ ત્રણેય પ્રમાણ તમને મળી. આ ભાગવતમાં 4 ભક્તોના પ્રમાણ તમને મળશે. આર્ત ભક્ત પણ છે, અર્થાર્થી છે, જ્ઞાની છે, જિજ્ઞાસુ છે. આ 4 ભક્તોની કથા તમને ભાગવતજીમાં પ્રમાણ રૂપે મળશે, ઉદાહરણ રૂપે મળશે. અર્થાર્થી કોઈ કામના સાથે, અને સહજ છે, માણસ છે ને, તો કોઈ ને કોઈ કામ. અને
ભગવાનને નહીં કહે તો કોને કહે છે? માણસ દિલ ક્યાં ખોલે? ઉત્તમ લક્ષણ ભક્તના એ છે કે બધું સહી લેવું પણ પ્રભુને નહીં કહેવું, પ્રભુને શ્રમ થાય એવું નહીં કરવું. પ્રહલાદજી પાસે પણ માંગવાનું ભગવાને કહ્યું કે કંઈક માંગ. પ્રહલાદજીએ કહ્યું તો એટલું જ માંગુ છું કે પ્રભુ એવી કૃપા કરો કે આજ પછી ક્યારે પણ આપની પાસે માંગવાની ઈચ્છા જ ન થાય, એવા આશીર્વાદ આપો.